પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતિએ ભુજમાં બાળ દિવસની ઉજવણી કરાઈ। ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મ જયંતિએ વંદના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આ તકે બાળકો માટે ગુલાબના ફૂલ દોરવાની સ્પર્ધા સાથે બાળકોને ભરપેટ અલ્પાહાર કરવામાં આવ્યો હતો। નહેરુ ચાચા અમર રહોના નારા સાથે બાળ દિવસની ઉજવણી ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે ઉજવાઈ હતી। ભુજના પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે ખાસ ઉપસ્થિત રહી અને તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ભારતના પ્રથમ પંતપ્રધાન અને આર્ષદ્રષ્ટા પંડિત જવાહરલાલ નહેરુની 135મી જન્મ જયંતિ નિમિત્તે સત્યમ અને તાનારીરી સંસ્થા તરફથી સમાજના છેવાડાના વિસ્તારમાં નહેરુ જયંતિની ઉજવણી કરવામાં આવી અને આપે હમણાં જ જોયું કે સમાજના છેવાડાના બાળકોએ ઉત્સાહભેર જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો અને અલ્પાહારનો લાભ લીધો અને નહેરુ ચાચા જિંદાબાદના સૂત્રો ઉચ્ચાર્યા। આ દેશને રાજકીય આઝાદી અપાવવામાં અને આ દેશની આર્થિક આબાદીના મજબૂત પાયા નાખવામાં પંડિત જવાહરલાલ નહેરુનું મહત્ત્વનું યોગદાન છે। આપણને આઝાદી મળી ત્યારે દેશમાં દારૂણ ગરીબી, અજ્ઞાનતા, ભૂખમરો અને અંધશ્રદ્ધા પ્રવર્તતા હતા। આપણા દેશની ગણતરી સાપ અને મદારીઓના દેશ તરીકે થતી હતી। એ દેશ આજે ખેત ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો છે, ઔદ્યોગિક વિકાસમાં આત્મનિર્ભર બન્યો છે, સાયન્સ અને ટેકનોલોજી અને સ્પેસ ટેકનોલોજી એમાં ખૂબ વિકાસ સાધ્યો છે અને દેશની વિશ્વની મહાસત્તા થવા ભણી આપણો દેશ અગ્રેસર છે। તો આ બધાના પાયામાં મહત્ત્વનું યોગદાન પંડિત જવાહરલાલ નહેરુનું છે। એમણે જે કામ કર્યું એમને આપણે નીંવ કી ઈંટ, પાયાની પથ્થર આપણે કહી શકીએ। એમણે જે નીંવ કી ઈંટ મૂકી અને જે વિકાસ કામો શરૂ કર્યા એને ત્યાર પછીના પંતપ્રધાનો લાલ બહાદુર શાસ્ત્રીજી, ઇન્દિરાજી, રાજીવજી, વાજપેયીજી અને નરેન્દ્રભાઈ મોદીએ આગળ વધાર્યા અને આજે આ દેશ જે છે એ નહેરુના સ્વપ્નનો દેશ બન્યો છે એમ કહ્યું તો ચાલે। અને સરખામણી કરવી હોય તો આપણી સાથે જ પાકિસ્તાન આઝાદ થયેલું અને આઝાદી મળી ત્યારે લાહોર શહેરની ગણતરી એક ખૂબસૂરત શહેર તરીકે થતી હતી। આજની તારીખે તમે યુટ્યુબ પર પાકિસ્તાનના જુદા જુદા શહેરોની સ્થિતિ જુઓ, કરાચી હોય, લાહોર હોય કે બીજા શહેરો હોય, સમગ્ર પાકિસ્તાન, તો 1947ની 14મી ઓગસ્ટની રાત્રે પાકિસ્તાનની જે સ્થિતિ હતી મહદ અંશે એ જ સ્થિતિ આજની તારીખે જોવા મળે છે। જ્યારે આપણા દેશમાં અદ્ભુત અને કલ્પનાતીત વિકાસ થયો છે। એ બધાના પાયામાં પંડિત જવાહરલાલ નહેરુનું મહત્ત્વનું યોગદાન છે। પંડિત જવાહરલાલ નહેરુની સેવાઓને સતત નમન।